ક્યાં? હોળીમાં, દરિયામાં. તેથી તોરલ કહેશે જાડેજા પાપ તમારું પોકારો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો. આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય એમના ભજન ન બને મારા રામ. અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું સાગરે માલણ સાગ જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું. સંભળાય છે અત્યારે સાહેબ આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે. ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય કે એક શબ્દ કોઈ કાઢી ન હોય કે બાપુ તમે વિચાર તો કરો. તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું. પોતાની હુદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો. તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે. અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ.